વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોયા પછી આપણે એમાં થોડાક આગળ જઈએ. અહીં તમે જુઓ તો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ પહેલાં માત્ર તમે જોઈ રહ્યા છો. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68માં રાઉન્ડ 2011-12માં તેંડુલકર સમિતિના અંદાજ મુજબ હવે ભારતમાં આપણે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે કેટલું હતું તે જોવાનું છે. હવે તમને આ શબ્દો એવા છે કે યાદ ન રહે, તો એ માટે આપણે વિચારીએ. સૌથી પહેલાં તમે એવું લખો છો NSSO નું પૂરું નામ આપો એવું તમને પૂછાય. NSSO લખો તો તમારે મુદ્દો ચાલુ જ છે નિરપેક્ષ ગરીબીનો. હવે એની અંદર તમે લખો છો NSSO અને એમાં પછી લખી નાખો એનું પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલ NATIONAL નેશનલ સર્વે સેમ્પલ SAMPLE સર્વે SURVY ઓર્ગેનાઇઝેશન ORGANISATION ઓર્ગેનાઇઝેશન. ચલો ફરી એકવાર તમને પૂરું નામ પૂછે NSSO તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એવું તમને આવડવું જોઈએ. હવે જુઓ એનો 68મો રાઉન્ડ હતો, એને 68 રાઉન્ડ લીધા એવું ફાઇનલ થયું. એટલે 68માં રાઉન્ડમાં, એટલે 68મો રાઉન્ડ ક્યારે યોજાયો તો 2011-12માં. કઈ સમિતિ તો ગયા વિડીયોમાં જે આવી હતી તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં. હવે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ બતાવે છે 2004-05માં કેટલું હતું અને 2011-12માં કેટલું હતું. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપી રહ્યા છો તમે. 2004-05માં અને 2011-12માં કોને આપ્યું? તેંડુલકર સમિતિ. ગ્રામ્ય ક્ષેત્રે 2004-05માં 41.8% હતું ગરીબીનું પ્રમાણ. કઈ ગરીબી? નિરપેક્ષ ગરીબી. ગ્રામ્ય ક્ષેત્રે 2004-05માં 41.8% નિરપેક્ષ ગરીબી હતી, જ્યારે શહેર ક્ષેત્રે 25.7% હતી. કુલ કેટલી હતી તો 37.2%. એટલે આ જે સર્વે છે એ માત્ર 2004-05નું છે. ગામડાઓમાં 41.8%, શહેરોમાં 25.7%. અને કુલ જુઓ કે ભારતમાં કુલ 2004-05માં કેટલી નિરપેક્ષ ગરીબી હતી તો 37.2%. હવે 11-12નું જોઈએ. ગ્રામ્ય ક્ષેત્રે 25.7%, શહેરી ક્ષેત્રે 13.7% અને કુલ જોઈએ તો 21.9%. એટલે આપણે તમે એવું તર્ક કરી શકો કે 2004-05 કરતો 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. પછી તે શહેર ક્ષેત્રે હોય કે ગ્રામ્ય ક્ષેત્રે. જો 41નું 25 થયું, 25નું 13 થયું અને 37નું 21 થયું. એટલે હવે તમે લખો છો ડેશ મારને લખો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSO ના સળંગત લખો. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSO ના 68માં રાઉન્ડમાં હવે 2011 લખવાનું નથી, અહીં આવે છે એટલે તમને યાદ રહી જશે.
તેંડુલકર સમિતિના અંદાજ મુજબ, તેંડુલકર સમિતિના અંદાજ મુજબ, હવે ડેશમાં લીટી છોડી દો, ફરીથી ભારતમાં લખવાની જરૂર નથી, કારણ કે આપણે એ લખ્યું છે ભારતમાં. ફરીથી તમારું વાક્ય ચેક કરો. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSOના 68મા રાઉન્ડમાં તેંડુલકર સમિતિના અંદાજ મુજબ, પછી ડેશ મારીને લીટી છોડી દો. ચલો નીચેની લીટીમાં તમે માત્ર આટલું લખો 2004-05 અને જગ્યા છોડીને લખો 2011-12. આટલી જગ્યા રાખજો. હવે ગ્રામ્ય ક્ષેત્ર તો 4-5 નીચે લખો 41.8% અને 11-12 નીચે લખો 25.7%. चलो शहरी क्षेत्रे लखो 25.7% અને 2011-12 13.7%. कुल लखो 37.2% અને 21.9%. 21.9%. સો માર્ક્સ લાવવા બધું જ યાદ રાખવું જરૂરી છે, પણ તમારે 90 માર્ક્સ લાવવા હોય તો આટલું જ રાખશો તો ચાલશે. કુલ કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSOના 68મા રાઉન્ડમાં તેંડુલકર સમિતિના અંદાજ મુજબ પૂછાય કે 2004-05માં કેટલું હતું તો 37.2% અને 11-12નું પૂછાય તો 21.9%. હવે આપણે રાજ્ય, ભારતના જે જુદા જુદા રાજ્યો છે એમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવું છે. તો ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબી, અહીં ટકાવારી આપેલી છે અને અહીં રાજ્યોના નામ આપ્યા છે. 10%થી ઓછી ગરીબી હોય, વિદ્યાર્થી મિત્રો બરાબર તમે ધ્યાન આપી રહ્યા છો, જે રાજ્યોમાં 10%થી ઓછી ગરીબી હોય ટકાવારીમાં છે તેવા કયા રાજ્યો છે તો ગોવા, કેરળ, હિમાચલ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. 6 છે જુઓ તમે. જો 10%થી પણ ઓછી ગરીબી છે, ગોવામાં 5.09% છે, સૌથી ઓછી ગરીબી ગોવામાં કેટલી છે 5.09%. તમારે નથી લખવાની જરૂર, પછી હું લખાવાનો છું. ખાલી એટલું યાદ રાખો કે ઓછી ગરીબીવાળા રાજ્યો કયા તો ગોવા, કેરળ, હિમાચલ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. ફરી એકવાર, તો કેટલી ગરીબી છે તો 10%થી ઓછી. કયા રાજ્યો છે 10%થી ઓછી ગરીબીવાળા? ગોવા, કેરળ, હિમાચલ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. ચલો તો તમે લખો ડેશ મારીને, ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબી. આમ તો ગરીબીનું પ્રમાણ કહેવાય, પણ ગરીબી લખો તો ચાલે. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબી. ડેશ મારીને લીટી છોડી દો. તમારે 2 ભાગ પાડવાના છે. એક બાજુ લખો ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને બીજી બાજુ લખો રાજ્યો. આ ભાગ નાનો બનાવજો, આ મોટો બનાવો. અહીં માત્ર આટલું જ લખવાનું આવે છે કે ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી, આ બાજુ લખો રાજ્યો. ચલો એક લીટી છોડી દઈને લખો 10%થી ઓછી. આગળ આવી પૂંજડી મારો. 10%થી ઓછી. હવે એના સામે લખો ગોવા, કેરળ, હિમાચલ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ.
ચલો લખાઈ ગયું. કેટલા થયા? કેટલા રાજ્યો? 6. કેટલી ગરીબીનું પ્રમાણ કેટલું છે? નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 10%થી ઓછું. ગોવાનું પૂછાશો આગળ, હું તમને આ લખ્યું છે મેં, હું તે વખત કહેવાનો છું 5.09%. એટલે સૌથી ઓછું ગોવામાં છે. ચલો હવે 10થી 20%. બોર્ડ ઉપર જ ધ્યાન છે વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન બોર્ડ ઉપર છે. 10થી 20% નિરપેક્ષ ગરીબી હોય એવા કેટલા રાજ્યો છે? કયા કયા? તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ. 8 થયા. જુઓ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ. 9 થયા. 9. કેટલી ગરીબી છે ત્યાં? નિરપેક્ષ ગરીબી 10%થી 20%ની વચ્ચેનું. લે લખો તો એક લીટી છોડજો. 10%થી ઓછી વાર હોય એક લીટી છોડી દો અને નીચે પૂંછડી મારીને લખો 10%થી 20%. 10%થી 20%. એમાં લખો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત. ગુજરાતની રાઉન્ડ મારો અથવા તો અંડરલાઇન કરો, પૂછાય કોઈક વાર. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ. હવે તમે જુઓ ફરી એકવાર, જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ. હવે 20થી 30%. સૌથી પહેલાં આપણે 10%થી ઓછા જોયા, પછી 10%થી 20% જોયા. હવે 20%થી 30% સુધીમાં નિરપેક્ષ ગરીબી હોય એવા રાજ્યો તો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. 4 થયા. કયા? 20થી 30% નિરપેક્ષ ગરીબી હોય તેવા રાજ્યો: પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. લખો 20થી 30%. 20થી 30%. પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. હવે 30થી 40% જોવું છે. અહીં જુઓ તો બોર્ડ ઉપર ધ્યાન આપો. 30થી 40% વધુ ગરીબી કહેવાય. મધ્યપ્રદેશ, असम, ओडिशा, बिहार, अरुणाचल प्रदेश, मणिपुर, झारखंड, छत्तीसगढ़. फरी एक बार चेक करो. मध्य प्रदेश, असम, ओडिशा, बिहार, अरुणाचल प्रदेश, मणिपुर, झारखंड, छत्तीसगढ़. 7 છે. 8 છે. કેટલી ગરીબી છે ત્યાં? 30થી 40%. કઈ ગરીબી? તો નિરપેક્ષ ગરીબી. 2013માં માપવામાં આવી હતી. આ બધી 2013ના આંકડાઓ છે. એટલે લખો તો 30%થી 40%. 30%થી 40%. એના રાજ્યો લખો. મધ્યપ્રદેશ, असम, ओडिशा, बिहार, अरुणाचल प्रदेश, मणिपुर, झारखंड, छत्तीसगढ़.
હવે જુઓ, આપણે યાદ શું રાખવાનું છે આમાંથી ખાસ એ તમને કહું. ખાસ તો આપણું ગુજરાતનું પૂછે તો તમને ખબર પડી ગઈ કે 10 થી 20%. કઈ સાલની વાત છે? 2013માં. 2013માં ગુજરાતમાં ગરીબી કેટલી હતી એવું પૂછાય તો તમારે લખવું પડે 10 થી 20%. હવે એ તમને ગુજરાત યાદ રહી ગયું, 10 થી 20%માં આવે છે. સૌથી વધુ પૂછે અને સૌથી ઓછી પૂછે. સૌથી ઓછી પૂછે તો મેં તમને કયું ગોવા. કેટલી? 5.09%. મેં લખ્યું છે, જુઓ, વર્ષ 2013માં સૌથી ઓછી ગરીબી ગોવામાં કેટલી હતી? 5.09%. એવી જ રીતે શું પૂછે? સૌથી વધુ પૂછે. સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં. કેટલી? તો 39.93%. એટલે 40% જેવી. એટલે એનાથી આગળ છે જ નહીં, એનો અર્થ એવો થયો. સૌથી વધુ છત્તીસગઢમાં 39.93. એટલે હવે અહીં 40 થી 50નું લેવાની જરૂર નથી, નહીં તો એમાં એક પણ રાજ્ય હોય નહીં. એટલે તમને હવે 3 વસ્તુ યાદ રહી ગયું. ગુજરાતનું પૂછે તો 10% થી 20%. સૌથી ઓછી પૂછે તો ગોવા 5.09%. સૌથી વધુ પૂછે તો છત્તીસગઢમાં 39.93%. પણ કઈ ગરીબી? નિરપેક્ષ ગરીબી. ચલો લખો તો. આ લખાઈ ગયું 30 થી 40%. ના લખ્યો તો લખી નાખો 30% થી 40%. એની અંદર મધ્યપ્રદેશ, असम, ओडिशा, बिहार, अरुणाचल प्रदेश, मणिपुर, झारखंड, छत्तीसगढ़. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક લીટી છોડી અને પછી લખો વર્ષ 2013માં. લખવાની પદ્ધતિ એટલી બેસ્ટ બનાવો કે જોવાવાળા શિક્ષકોને ગમે. એટલે 2013માં ડેશ મારીને લીટી છોડી દો અને વચ્ચે લખો, હોશિયામાં નહીં, આ કુંદરી અંદર મારો અને લખો સૌથી ઓછી ગરીબી. ઓછીની અંડરલાઈન કરો. સૌથી ઓછી ગરીબી ડેશ મારીને લખો ગોવા. હજુ ડેશ મારીને બતાવ્યો કેટલી છે? 5.09%. 5.9 ના કરતા 5.09% છે. ચલો બરાબર એના જ નીચે ફૂંદડી મારો અને લખો સૌથી વધુ ગરીબી છત્તીસગઢ, એની અંદર 39.93%. અહીં આપણે નિરપેક્ષ ગરીબીનો પોઈન્ટ છે પૂરો કરી દઈએ છીએ. હવે જો મેં તમને કહ્યું હતું કે આંકડાકીય માહિતી થોડીક વધારે છે, એટલે વારંવાર તમારે એનું પુનરાવર્તન કરવું પડશે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે એનું પુનરાવર્તન કરી લેવાનું. અને જો એવું ન કરી શકો તો તમે વિડીયો જોઈ લો તો બી તમને આંકડાઓ યાદ રહેતા થઈ જશે. પણ આ આંકડાઓ ખૂબ જ અગત્યના છે. તમને એવું પૂછાય કે નિરપેક્ષ ગરીબી સમજાવો તો તમે માર્ક્સ મુજબ જજો. આ દેખાય છે લોંગ, પણ ખરેખર લોંગ નથી, આંકડાઓ જ છે. ખરેખર લખવા જશો તો આ બહુ સમય નહીં માગી લે, બહુ ઓછો સમય માગશે. પણ ધારો કે આ બધું જ યાદ રહ્યું નથી તો બધું લખવાની જરૂર નથી. ગુજરાતનું બતાવી દો અને પછી સૌથી વધુ અને સૌથી ઓછી. સૌથી ઓછી ગોવામાં 5.09% અને સૌથી વધુ છત્તીસગઢમાં 39.93%. ચલો હવે સાપેક્ષ ગરીબીની વાત કરીએ. હવે જ્યારે સાપેક્ષ ગરીબીની વાત કરીએ છીએ ત્યારે કોઈના સાપેક્ષમાં જવાનું છે. આપણે નિરપેક્ષ ગરીબીમાં કોઈ એકને માપી શકતા હતા કે એક્સ વ્યક્તિ
ની કેટલી ગરીબી છે આ ગરીબીની ટકાવારીમાં, કે એક્સ વ્યક્તિ ગરીબ છે કે નહીં. યાદ કરો ગરીબી રેખા, ત્રણેય વિડીયોમાં ગરીબી રેખા વિશે મેં સમજાવ્યું છે. તો એ ગરીબી રેખાથી જ્યારે નીચે હોય તો તે ગરીબ છે એવું આપણે કહી દેતા હતા. પણ હવે સાપેક્ષમાં કોઈ એકને નહીં, તુલના કરવાની આવશે બીજા સાથે. એક વર્ગની તુલના આપણે બીજા વર્ગ સાથે કરવાના છે. એટલે જ્યારે સાપેક્ષ ગરીબીની વાત આવે ત્યારે આર્થિક અસમાનતા જોવામાં આવે છે. આવકની વહેંચણીની અસમાનતાને ધ્યાનમાં લેવાય છે. બરાબર હજુ મગજની અંદર તમે એ કોન્સેપ્ટ ફિટ કરી દો. આવકની વહેંચણીની અસમાનતા, જેને આપણે આર્થિક અસમાનતા કહીએ છીએ. દરેક વ્યક્તિઓ સરખું કમાઈ શકે છે? ધારો કે તમારા પપ્પા કમાય છે એટલું જ બાજુવાળા કમાય છે, મામા એટલું જ કમાય છે, કાકા એટલું જ કમાય છે. દરેક જુદું જુદું કમાય છે. તો એનો અર્થ એ થયો કે આવકની વહેંચણીની અસમાનતા છે. મોટાભાગના બધા દેશોમાં આવું હોય. અને એના કારણે આમ તો વિકસિત દેશો તો આ જ તપાસે છે સાપેક્ષ ગરીબી. અને ભારત પણ ઝડપી વિકાસ પામતો દેશ છે. એટલે હવે એવું જ કહે છે સાપેક્ષ ગરીબીની રીતે જ ગરીબી તપાસો. એટલે સાપેક્ષ ગરીબીની વાત આવે તો કોને ધ્યાનમાં લેવાય છે? તો આવકની વહેંચણીની અસમાનતાની. બરાબર યાદ રાખજો. સાપેક્ષ ગરીબીની વાત આવે ત્યારે તેમાં કોને ધ્યાનમાં લેવામાં આવે છે? આવકની વહેંચણીની અસમાનતાની. બધાને આવક સરખી હોતી નથી. ચલો મુદ્દો બનાવો સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એની અંદર મેઇન મુદ્દો છે, પ્લેસ મારીને લખો પછી સાપેક્ષ ગરીબી વિશે લખાવો. આવકની વહેંચણીની અસમાનતાને ધ્યાનમાં લેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો હું તમને એક વાત કરું કે એવું તમે આખું વાક્ય લખો કે સાપેક્ષ ગરીબીમાં આવકની વહેંચણીની અસમાનતાને ધ્યાનમાં, તો બી એ જ છે અને એ મુદ્દો બનાવ્યો છે ને એમાં લખો છો એટલે આ જ વસ્તુ છે. એટલી સ્પષ્ટતા કરવા જવાની જરૂર નથી. કારણ કે ઇકોનોમિક્સમાં સમય ખૂટવાની સંભાવના રહેલી છે. એટલે હું વારંવાર એક વસ્તુનું તમને ધ્યાન દોરું છું કે તમારે બરાબર પ્રશ્ન વાંચવાનો છે. જણાવો તો સમજાવવાનું નથી, અને સમજાવો તો તમારે માર્ક્સ એના ગુણ જોવાના. કે 2 માર્ક્સનો પ્રશ્ન છે તો બધા જ પોઈન્ટ સમજાવવાની જરૂર નથી. બધા પોઈન્ટ્સ પહેલાં લખી દો અને નીચે એ 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 2 કે 4 પોઈન્ટ્સ જ સમજાવો. ટૂંકમાં સમજાવવાના હોય તો 4 પોઈન્ટ સમજાવો, મોટા હોય તો 2 જ સમજાવો, તો તમને માર્ક્સ મળે જ. હવે આવકની વહેંચણીની અસમાનતાને ધ્યાનમાં લેવાય છે એવું તમે લખી નાખ્યું. હવે એવું પૂછે કે 1 માર્ક્સનું પૂછે સાપેક્ષ ગરીબી એટલે શું? તો હવે તમે જુઓ, ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ, તુલના એટલે સાપેક્ષમાં, ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે. કેવો ગરીબ? સાપેક્ષ ગરીબ છે. ખબર પડી ગઈ છે? 2 વર્ગ બતાવ્યા છે, ઓછી આવકવાળો વર્ગ અને વધુ આવકવાળો વર્ગ. એટલે એવું કહે છે કે ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ જોઈએ તો સાપેક્ષ ગરીબ છે. કયો વર્ગ ગરીબ છે? ઓછી આવકવાળો. અને આ ગરીબ નથી એવો અર્થ થયો. પણ એ કોઈના સાપેક્ષમાં તો ગરીબ હોઈ શકે. સમજો છો ને મિત્રો? ધારો કે પપ્પા 2 લાખ રૂપિયા મહિને કમાય છે, ઉદાહરણ છે. વધારે કમાતા હોય તો વધારે સારું.
પપ્પા 2 લાખ મહિને કમાય છે, પણ કોઈ તો એવું હશે ને કે 3 લાખ કમાતું હોય, તો એ 3 લાખ કમાય છે એના સાપેક્ષમાં આપણા પપ્પા ગરીબ છે એવું કહી શકો. સમજો છો ને આખી વાત? એટલે સાપેક્ષ વાત ચાલે છે. ધારો કે કોઈ એક્સ વ્યક્તિનો પગાર 15,000 છે અને વાય વ્યક્તિનો પગાર 25,000 છે, તો એક્સના સાપેક્ષમાં વાય ગરીબ છે. સાપેક્ષવાદ આવ્યો એટલે સાપેક્ષ ગરીબી કહેવાય આને. આગળ ઉદાહરણ હું સમજાવું છું, તમે પહેલાં વ્યાખ્યા એને લખો છો. તમને પૂછાય કે સાપેક્ષ ગરીબી એટલે શું, અને 1 માર્ક્સનું હોય તો આટલું લખવાનું છે. લખો તો પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો. ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. આવડી જ જવું જોઈએ. ચલો લખ્યું છે, ચેક કરો. ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે જો મેં ઉદાહરણ લખ્યું છે, હું ન સમજાવું ને તો એ તમને આવડી જવું છે. અહીં જુઓ, જૂથ આપેલા છે, જૂથ એટલે વર્ગ, અને આવક જૂથ રૂપિયામાં. એ જૂથની આવક કેટલા રૂપિયા છે, એ આવક જૂથ કેટલા રૂપિયા કમાય છે, તો એની આવક એ જૂથ એમાં જે જૂથ આવે છે એ 0 થી 10,000 સુધીની આવક મેળવે છે. બી જૂથવાળા 10,000 થી 20,000 સુધીની આવક મેળવે છે. સી જૂથવાળા 20,000 થી 30,000ની, અને ડી જૂથવાળા 30,000 થી 40,000ની આવક મેળવે છે. તો હવે તમે એવું કહી શકો કે બરાબર યાદ રાખજો, ડીના સાપેક્ષમાં, ચલો સમજાય છે, ડીના સાપેક્ષમાં એ, બી અને સી જૂથ ગરીબ છે. હવે ખબર પડી જવી જોઈએ. ડીના સાપેક્ષમાં એ, બી અને સી જૂથ ગરીબ છે. ચલો કોઈ ડી નહીં, આપણે સી લેવો છે, તો સી લઈએ તો શું કહેશો? સીના સાપેક્ષમાં એ અને બી જૂથ ગરીબ છે. સાપેક્ષ ગરીબ છે એટલે આપણે સાપેક્ષ શબ્દ વાપર્યો છે, સીના સાપેક્ષમાં. ચલો બી લઈએ તો બોલો તો શું થશે? બીના સાપેક્ષમાં એ જૂથ ગરીબ છે. હવે તમને સાપેક્ષ ગરીબી વિશે પૂછે તો આ ઉદાહરણ લખ્યા પછી નીચે તમારે આ રીતે સમજાવવાનું જાતે રહેશે કે ડીના સાપેક્ષમાં એ, બી અને સી જૂથ ગરીબ છે. પછી ફરતી ડેશમાં લખવાનું, સી જૂથના સાપેક્ષમાં એ અને બી જૂથ ગરીબ છે. પછી લખવાનું, બી જૂથના સાપેક્ષમાં એ જૂથ ગરીબ છે. ચલો આવડી જાય ને? ચલો ઉદાહરણ આટલું લખી દો. બોર્ડ ઉપર લખ્યું છે એ રીતે છૂટું પાડીને લખો, સરસ દેખાય એવું. બોલતો નથી, જાતે લખો. તો જૂથ સામે લખો આવક જૂથ રૂપિયામાં, પછી ચારેય લખી નાખો એ, બી, સી, ડી. એમાં 0 થી 10,000, બીમાં 10,000 થી 20,000, સીમાં 20,000 થી 30,000 અને ડીમાં 30,000 થી 40,000. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવું લખ્યું છે કે સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિઓ. ક્યારેક તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો ટેક્સ્ટ બુકમાં 3 પદ્ધતિઓ આપેલી છે. ફરી એકવાર, સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિઓ જણાવો. સમજાવો ના આવે, કારણ કે ટેક્સ્ટ બુકમાં માત્ર જણાવી છે. ખબર પડી ગઈ છે? સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિઓ. તો પહેલી છે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, અને ત્રીજી છે ગિની ગુણોત્તર. નામ થોડા ઓકવર્ડ છે પણ તમારે યાદ રાખવી પડશે. 3 છે. કેટલી? 3.
પહેલી આવક જૂથોની રચના, બીજું લોરેન્જ વક્ર અને ત્રીજી ગીની ગુણોત્તર. ચલો લખો તો સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિઓ. એની અંદર 3 લખી નાખો. આવક જૂથોની મિડલમાં લખો, ચોપડાના મિડલમાં સરસ લાગશે. આ રીતે મેં વચ્ચે લખ્યું છે. જુઓ, હું ધારતો અહીંથી લખી શકતો હતો, પણ તો વચ્ચે લઈ ગયો એટલે સારું લાગે. આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને છેલ્લું ને ત્રીજું છે ગીની ગુણોત્તર. ગીની ગુણોત્તર એકદમ શોર્ટમાં વાત કરી દઉં. 23/7 મેં લખ્યું છે બોર્ડ ઉપર જુઓ. 23/7 આપણે પ્રકરણ 1 અને 2 નો ઓનલાઈન ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ. હેતુલક્ષી અંદર જ ટીક કરવાનું રહેશે તમારે, અને એ માટે તમારે નોંધાવવું SMS દ્વારા, વોટ્સઅપ SMS દ્વારા નોંધાવવું ફરજિયાત છે. જેમાં તમે નોંધાવો ત્યારે તમારું નામ, તમારી સિટી અને તમારી સ્કૂલ જણાવવાનું છે. એટલે એ તમે જ્યારે નોંધાવશો ત્યારે એના પછી એટલે 22મી તારીખે તમને બધી સૂચનાઓ મળી જશે, અને 23મી તારીખે રાત્રે 9 વાગે તમને પાસવર્ડ મળશે. એટલે તમે મોબાઈલમાં એ પાસવર્ડ નાખશો એ લિંક ઉપર એટલે એ ખુલી જશે, અને 15 મિનિટમાં, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 15 મિનિટમાં 30 જવાબો તમારે કરી દેવાના છે. પ્રકરણ 1 અને પ્રકરણ 2 એટલે પહેલાં બીજાનો આપણે ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ. તમે નોંધાવી દેશો, એના પછી 22મી તારીખે તમને સૂચનાઓ મળશે. વિદ્યાર્થી મિત્રો એક વાતની બરાબર નોંધ લો છો, 22મી તારીખે નોંધાવા આવશો તો હું નથી જ નોંધવાનો. 22 તારીખ સુધીમાં, એટલે કદાચ 22મીએ રાત સુધી નોંધાવી દેશો ચાલશે, પણ 23મીએ સવારે, આ વખતે ટેસ્ટમાં એવું થયું હતું, હું ભૂલી ગયો તો કે હું ભૂલી ગઈ હતી, નહીં ચાલે. ઘણા બધા દિવસો તમને આપ્યા છે મેં, કાલે જાહેરાત કરી હતી, આજે પણ કરું છું. એટલે તમે ઝડપથી નોંધાવી દો, એટલે તમારો નંબર અમે લઈ લઈએ એ રીતે, અને તમને એની લિંક કદાચ 22મીએ જ મળી જશે, પણ પાસવર્ડ 23મી તારીખે 9 વાગે તમને મળશે. અને એ પાસવર્ડ મારશો એટલે ખુલી જશે લિંક, અને ખુલે પછી 15 જ મિનિટમાં તમારે 30 પ્રશ્નોના જવાબો કરી દેવાના છે, અને કર્યા પછી તમે સબમિટ કરશો, અને સબમિટ કરશો એટલે તમારું રિઝલ્ટ તરત જ તમારા મોબાઈલ પર બતાવી દેશે. એટલે ચલો હવે મળીએ છીએ આવતા વિડીયોમાં, અને ઝડપથી તમે આ નોંધાવી દો.